હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં ને? હા મિત્રો, તમારું અમારા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને અમારા બ્લોગની અંદર નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો કરતા જ જાજો. અને આજે અમારા ગામમાં ઠંડી બહુ છે. આજે રવિવારે છે એટલે આપણે આવી ગયા છે પલોટે. તમારા ગામમાં કેવી ઠંડી છે અમને જરીક કહેજો મિત્રો. ને કડીક થઈને તો અમે જીસીબી જોવા આવી ગયા છે. પરેશભાઈ જીસીબી જોઈએ છે. પરેશભાઈ ક્યાં જીસીબી લઈ જ લેવું છે. પરેશભાઈ ઉપર ચડે છે. ના ટેણીઓ કે મારે જીસીબી લેવું છે, પરેશભાઈ કે મારે લેવું છે. હવે એમાં કોણ લે કઈ ખબર નથી, ચેક કરી લીધું છે. અને હું અને પરેશભાઈ સાથે હતા ખેતરમાં રખડવા ને આ કપાસી. પરેશભાઈ કાંઈ ગામમાં હાલે મિત્રો, આપણે ઘડીકમાં હાલી શીખતા નથી. તો પરેશભાઈ કેમ હાલે છે? નાને કપ્પા કહેવાય મિત્રો, તમે જો પરેશભાઈ કાંઈ ઘા હાલે. અને પલોટમાં ભૂગી ગયા ને તો પરેશભાઈ બોલિંગની પ્રેક્ટિસ કરે છે મિત્રો, તમે જો. આમ પ્રેક્ટિસ ન કરે પરેશભાઈ. જીસીબી જાય છે મિત્રો ટાણે. પરેશભાઈ કે અમારે જીસીબી લેવાનું હતા, કોઈક લઈને વયું ગયું મિત્રો. હવે શું કરવાનું છે પરેશભાઈ? અને હું અને સુનિલભાઈ બંને હતા માવા દેવા. સુનિલભાઈને આપણે આગળ જ કરીએ ને સુનિલભાઈ માવો ખવડાવીશ. ઉગામાં માવો મારા બાપનો મિત્રો. આયા કોઈ મેચ સરખું રમતા નથી એટલે આયા અમે બેઠા ત્યાં પરેશભાઈ અને રમેશ સુનિલભાઈ બે ત્યાં કોઈ હરખું રમતા નથી ને ખેલાડી ઘટે છે મિત્રો. એટલે આયા કોઈ હરખું રમતા જ નથી. જો જેમ ફાવે એમ રમેશ. સુનિલભાઈ અને પરેશભાઈ હાવ આંધળા થઈ ગયા છે રમવા માટે. અને મિત્રો હું પલોટે આવ્યો ને ત્યાં સુનિલભાઈ ફ્રી ફાયર રમતા હતા. બહુ ફ્રી ફાયર રમે મિત્રો. તમારે પર રમવી હોય ને કસ્ટમમાં તો કોમેન્ટ કરો. ફ્રી ફાયર બહુ રમે સુનિલભાઈ. અશ્વિનભાઈ ગાડી હાકે અને પેટ્રોલ લેવા અશ્વિનભાઈ ગયા છે અહીંયા. પેટ્રોલ અને